आपका बार कहाँ है? बार का लाइसेंस कहाँ पे है? आपका बार का लाइसेंस कहाँ पे है? ये बार का लाइसेंस कहाँ पे है? ગુજરાતને આપણે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની વાતો કરીએ છીએ અને આપણે એવું માનીએ છીએ કે જે પણ પ્રવાસી ગુજરાતમાં આવે તે ગુજરાતની સંસ્કૃતિ અને તેની સભ્યતા જાળવે. પરંતુ આપણે ગુજરાતીઓ જ્યારે બહાર જઈએ ત્યારે આપણને શું થઈ જાય છે? આપણે કેમ કોઈ પ્રદેશમાં જઈને એક આઈડિયલ પ્રવાસી નથી બની શકતા? અને હું એમનામ નથી બોલી રહી. આવા અનેક વિડીયો આપણી સામે આવતા રહે છે જેમાં કાં તો આપણે જ્યાં જઈએ તેને મિની ગુજરાત બનાવી દેવું હોય છે અને આપણે તેમની સભ્યતા જાળવવા જ નથી માંગતા. આપણે આપણી સભ્યતાનો પ્રચાર કરતા રહીએ છીએ, પરંતુ જે પ્રદેશમાં આપણે ગયા છે તે પ્રદેશની સભ્યતા અને સંસ્કૃતિ પ્રમાણે આપણે ઢળવું નથી હોતું. ત્યારે આપણી સિવિક સેન્સને શું થઈ જાય છે? આવો જ એક વિડીયો હાલ અરુણાચલમાંથી સામે આવ્યો છે, જેમાં અમુક લોકોના આવા ગેરવર્તણૂકના કારણે આખા ગુજરાતનું માથું શરમથી ઝૂકી જાય છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. આ વિડીયો તમે જોઈ રહ્યા છો તે અરુણાચલના દિબાંગ ખીણ જિલ્લાના એક સ્થાનિક રિઝોર્ટનો છે, જ્યાં ગુજરાતી પ્રવાસીઓએ દારૂની કોઈ બાબતને લઈને હોબાળો કર્યો અને કર્યો, પરંતુ એ હદ સુધીની ગાળાગાળી કરી કે આપણે સાંભળી પણ ના શકીએ. સ્થાનિકોનું કહેવું છે કે આ ગુજરાતી પરિવારે રિઝોર્ટના સ્ટાફ સાથે કથિત ગેરવર્તણૂક કરી અને બાદમાં આ સમગ્ર બબાલ શરૂ થઈ હતી. સમગ્ર વિવાદ કરનાર લોકોનું નામ પણ સામે આવ્યું છે, જેમાં દેવેન્દ્ર પટેલ, ધ્રુવ પટેલ, સ્મિતા પટેલ તરીકે તેમની ઓળખ થઈ છે. પહેલા દ્રશ્યો જોઈ લઈએ જેમાં ગુજરાતી પ્રવાસીઓ ગાળાગાળી કરી રહ્યા છે અને ત્યાંના રિસોર્ટના જે લોકો છે તેમની સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે. हो जाएगा बात मत कर. वही तो अभी क्या करते हैं और बात चलो ध्रुव छोड़ यार, तू रूम में जा. इतना बात करेगा जितना होगा. इतना गंदा गुजराती शुद्ध गुजराती से यार. आपने कहाँ लिखा है भाई कि आपका बार कहाँ है? बार का लाइसेंस कहाँ पे है? आपका बार का लाइसेंस कहाँ पे है? ये बार का लाइसेंस कहाँ पे है? ये प्रॉपर बार है बोल के भी नहीं है, ये रेस्टोरेंट का बार है. नहीं, और उसका लाइसेंस कहाँ पे? अरे आप लाइसेंस मांगने वाला नहीं, मैं टूरिस्ट हूँ. मैं जो कोई भी होटल नहीं है जो टूरिज्म आप लाइसेंस है कि नहीं देखना था, अभी आप ऑफिसर है तो आपको मालूम होगा. हम लोग क्या किया उन लोगों ने? कुछ भी बोला नहीं, खुद ही अरे ध्रुव, तू ऐसा नहीं बोलना. अंदर चले जा. अपने सब सेक्रेटरी को भी, टूरिज्म सेक्रेटरी सबको बात करेंगे. होटल है बंद होनी चाहिए. टूरिज्म मिनिस्टर सबको बात करेंगे. सुबह बोलने से बंद हो जाएगा नहीं जगह जो. आपका लाइसेंस किधर है भाई? आजा ओए, वीडियो बना के अपने रूल बुक पे भी दिखा. आजा दिखा कहाँ लिखा है बोल. अरे आज तक હું પૂછું છું ને યાર, તું જાને गाड़ नहीं बोला इसका, तू जवाब दे. मुझे इतना जहरीला वाला मुंह है ना. आप इतना इसको प्रोवोक क्यों करता है भाई? अरे प्रोवोक नहीं करे, मैं तो खुद आगे चिल्ला रहा हूँ. उसने क्या बोला और क्या किया तुमने? यूज कर दो. उसको इतना भी यूज नहीं किया है. सर खुद आगे चिल्ला रहा था. पर मैं क्या बोलता हूँ कि आप पुलिस को बुला दो ना अभी. पुलिस को कॉल करो. लेट मी लॉन्च द कंप्लेंट. नहीं, आप हमें नहीं. તમે અહીં સમગ્ર દ્રશ્યો જોયા જેમાં ગુજરાતી પરિવાર દ્વારા રિઝોર્ટના સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો જોયા પછી પ્રશ્ન થાય છે કે ગુજરાતીઓને બહાર જઈને શું થઈ જાય છે? કેમ આપણે બીજાની સંસ્કૃતિ અને વ્યવસ્થા પ્રમાણે નથી ઢળી શકતા? ક્યારેક એરપોર્ટ ઉપર પલાઠી મારીને ગાંઠિયા ખાવા લાગીએ, ક્યારેક ગમે ત્યાં રસ્તો રોકીને ગરબા રમવા લાગીએ અને ક્યારેક આવા દ્રશ્યો સામે આવે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે અને ગુજરાતી તરીકે બહાર જઈને આપણે કેવી રીતે રહેવું તે શીખવાની આપણને કેટલી જરૂર છે તે વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.